મિત્રો હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે। ચારે બાજુ બસ રાજકારણની જ ચર્ચાઓ ચાલી રહી છે। ગુજરાત હંમેશા તે પ્રતિભાઓની ખાણ રહ્યું છે, પછી તે બિઝનેસ હોય કે રાજકારણ। આજે આપણે વાત કરીશું ગુજરાતની એવી મહિલા નેતાઓની જેમણે પોતાની કુશળતા, આવડત અને સુંદરતાથી લાખો લોકોના દિલ જીતી લીધા છે। જે હા મિત્રો, જેમની સુંદરતા જોઈને તમે પણ હેરાન થઈ જશો। નંબર 1, રીટાબેન પટેલ, ધારાસભ્ય, ગાંધીનગર ઉત્તર। મિત્રો, ગાંધીનગરના રાજકારણમાં જેઓ પોતાની સૌમ્યતા અને કાર્યશૈલી માટે જાણીતા છે તેવા રીટાબેન પટેલ આ યાદીમાં મહત્વનું સ્થાન ધરાવે છે। રીટાબેન પટેલ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે। તેઓ અગાઉ ગાંધીનગરના મેયર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। મેયર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શહેરના વિકાસ માટે અનેક મહત્ત્વના નિર્ણયો લીધા હતા। તેમની સાદગી અને હંમેશા હસતો ચહેરો તેમને લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનાવે છે। વર્ચસ્વ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગાંધીનગરના વિસ્તારોમાં તેમનું માર્ગદર્શન અને પ્રભાવ પક્ષ માટે ખૂબ જ મહત્વનો સાબિત થાય છે। પૂનમબેન માંડમ, જામનગરના લોકપ્રિય સાંસદ। મિત્રો, રાજકારણમાં જ્યારે સુંદરતા અને ગંભીરતાનો સમન્વય થાય છે ત્યારે પહેલું નામ પૂનમબેન માંડમનું આવે છે। પરિચય, હેમંતભાઈ માંડમના પુત્રી પૂનમબેન માંડમ હાલ જામનગરથી લોકસભાના સાંસદ છે। તેમણે કોમર્સમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે। રાજકીય સફર, પોતાની કારકિર્દીની શરૂઆત કોંગ્રેસથી કરનાર પૂનમબેન બાદમાં ભાજપમાં જોડાયા। વર્ષે 2014માં તેમણે પોતાના જ કાકા વિક્રમ માંડમ સામે ચૂંટણી જીતીને સૌને ચોંકાવી દીધા હતા। વિશેષતા, તેઓ માત્ર દેખાવમાં જ સુંદર નથી પરંતુ સંસદને અનેક મહત્વની સમિતિઓના સભ્ય તરીકે દેશના વિકાસમાં પણ મોટું યોગદાન આપી રહ્યા છે। રીવાબા જાડેજા, મિત્રો, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગરની ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે। રીવાબા જાડેજાનો જન્મ 5 સપ્ટેમ્બર 1990ના રોજ ગુજરાતમાં થયો હતો। તેના પિતા હરદેવસિંહ સોલંકી એક વેપારી છે અને માતા પ્રફુલ્લાબા સોલંકી ભારતીય રેલવેમાં નોકરી કરતા હતા। રીવાબા જાડેજાને રીવા સોલંકી તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમણે રાજકોટ સ્થિત આત્મે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટી સભ્ય બનતા પહેલાં તે રાજપૂત સંગઠન કરણી સેનાની મહિલા પાંખની પ્રમુખ હતી। રીવાબા જાડેજાના કાકા હર્ષિત સોલંકી ગુજરાતના કોંગ્રેસના નેતા છે। મિત્રો, રીવાબા જાડેજાએ 17 એપ્રિલ 2017ના રોજ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા। બંને પાર્ટીમાં મળ્યા હતા। રવિન્દ્ર જાડેજાને મળતા પહેલાં રીવાબા તેની બહેન નૈનાના ખૂબ જ સારા મિત્ર હતા। રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાએ નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે એક ખાનગી સમારંભમાં લગ્નની વિધિઓ પૂર્ણ કરી હતી। પ્રગતિ આહિર, મિત્રો, લોકસભાની ચૂંટણી પહેલાં યુવા નેતા પ્રગતિ આહિરને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી હતી। પ્રગતિ આહિરને ગુજરાત કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા। એક સમયે મોડેલિંગ અને હિરોઈનની ભૂમિકા ભજવનાર પ્રગતિ આહિરે રાજકીય કારકિર્દી બનાવવા માટે કોંગ્રેસની વાટ પકડી હતી। ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ માટેના એક પ્રબળ દાવેદાર મનાતા હતા। પોતાના વતન કેશોદમાં તેમણે આ માટે મહેનત પણ કરી હતી, પરંતુ અંત સમયે કોંગ્રેસની ટિકિટ હીરાભાઈ જોટવાને મળી હતી। હીરાભાઈ જોટવા ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ સામે હારી ગયા હતા। કોંગ્રેસે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરો, નેતાઓ માટે શિસ્ત સમિતિનું ગઠન કર્યું હતું, જેના અનુસંધાને પ્રગતિ આહિર સામે પગલાં ભરાયા હતા। હવે 2 વર્ષમાં તેમને કોંગ્રેસે મોટી જવાબદારી આપી